મિત્રો નીલભાઈ આજે સામાન લઈને ઊભા છે, ગોદડા ઉપાડીને ઊભા હોય એમ. દીપભાઈ ના ધ્રુવિક ના જે બધા થઈને ઘોડાનો સામાન કરશે એટલે સાહિલભાઈનો હેપી બર્થડે. હા, જન્મદિવસને પછી સેલિબ્રેટ કરી પેલા લગામ દીપભાઈ પહેરાવે છે એ આપણે જોઈએ. ઘોડોએ લગામ પહેરી લીધી, દીપભાઈ આડાવી ગયા. તો મિત્રો આજના દિવસની આપણી શરૂઆત થઈ નથી. ઇન્સ્ટાગ્રામમાંથી આવો ટ્રેન્ડ આવતો લગામ અમે કાન ઉપર ચડાવી છે, માણેકલટ કાઢવા મથી છીએ. જોકે લગામ મોરો કહેવાય તો મિત્રો માફ કરજો. લગામ તો હજી દીપભાઈના ખંભે છે, હજી કાન થોડોક દબાયેલો છે. માણેકલટથી બરોબર જ છે. લગામને દીપભાઈ લાંબી કરી, કેસવાડીમાં હાથ ફેરવો. સૌથી પહેલાં લીધો ઘાસિયો, પણ ઘાસિયોને આપી દીધું ધ્રુવિકભાઈને. ઉપર રાખી દીધી દડી રાખી પાછળ. હું એમ કહું કે રાખી દો થોડીક આગળ. દીપભાઈ કીધું બસ, આપણે કીધું બસ. લમદો સાહિલભાઈનું દડી ઓઢાડીને સન્માન કર્યું. પછી રાખી દીધી સાચી દડી એ રાખી દીધી. માથે થપકારા માર્યા. ઓલી બાજુ દીપભાઈ માપી લીધું. હાથ થઈ ગયો લાંબો, દડી થઈ ગઈ ટૂંકી. ઘોડો થઈ ગયો શરૂઆતમાં. ઉપર નાખી દીધો ઘાસિયો છે રેડી. ઠેબુ ના થાય, ઠેબુ માર્યું. તંગ દીપભાઈ માંગ્યો. આ કાલે પહેરાવ્યો તો યશસ્વીને, ગયા વ્લોગમાં તમે જોયું. આવા વ્લોગ અત્યારે જ આજે હાલે છે. અને જો સરસ રીતે ઊંધી રીતે આપણે દીપભાઈએ તંગ નાખ્યો છે. હવે કઈ રીતે ઉપટો ખેંચશે ઓલી બાજુ જઈને આ લે તો સરપ્રાઈઝ થઈ ગઈ. ઊંધો બધા અત્યારે હરખા થઈ ગયા જોઈ લો. ઘોડા હાંકવાના, સામાન ઘોડા કરવાનું, પણ સામાન કરતા આવડું. જે આપણે વિદ્યાર્થી બધા આવે છે એને શીખવાનું જ. પણ હવે આ ઘરના કેદી શીખશે? શીખો નહીં. જો ગોતો ટૂંકું થાય. 50 મિનિટે આપણે ખાસ તંગ ખેંચ્યો છે. અને તંગ કેમ પહેરાવો, તંગ કેમ ખેંચવો એ પણ એક આવડતની વસ્તુ છે. તો જુઓ મિત્રો, આજે એક નવા મહેમાન આવ્યા છે અને અમારે નવા મહેમાન જોઈને હું હાલ થઈ જોવાનું છે. એ છે નાગની વછેરી, લાડલી એવું કદાચ નામ રાખ્યું છે. રાજલ જોવે છે એને ખબર નથી ને. અત્યારે સરસ અહીંયા લઈ લ્યો તો આગળ લઈ લ્યો. ધીરે ધીરે હજી ટ્રેન થાય છે. જો કલર મસ્ત છે એકદમ. જવા દો આગળ. આની હારે આજે આપણે ઘોડાને લઈ જવાનો છે. જો કોણ આવ્યું કે વાલ હેત થઈ જાય ને. જો ફરીથી કાઠિયાવાડી મારવાડી વચ્ચેનો જે ફેર છે એ તમને આમાંય દેખાય, ડોકની અંદર દેખાય. જોયું? બસ મળી લીધું બેનપણીને. આ બેનપણીના પિતાશ્રી નાગ છે. હળમતાળા આપણે અજયભાઈ, દીકભાઈ વિજય બન્ના એની પાસે છે ને નાગ. એ કલર એનો જ અસલ આવ્યો છે. ને રેર કલર કે કોઈ ગ્રુલો કલર કહે છે આને, કોઈ પ્યોર માકડો કે આપણા દેશી ભાષામાં હાવ કોઈ આગળ જાય એટલે વાંદરા માકડો કહે પાછું. એ તો નવો જ કોંજાણ કલર. બધે પોતાની રીતે. પણ કાઠિયાવાડીના જે ઝીબ્રા માર્કિંગને એ હોવું જોઈએ. હા, ઘણા તો ઝીબ્રા ક્રોસિંગ કે. આ કંઈ રોડ છે
તો એમ ઉપર ડોર્સલ સ્ટ્રેપ છે પાછળ, સરસ. હાલવામાં સારી છે. આપણે આજે એને જોશું. તો સરસ રીતે બંને અશ્વ ચાલી રહ્યા છે. બસ આટલી સ્પીડે રાખો. વાહ. તો મિત્રો સરસ રીતે બે ધીરે ધીરે ઝીણી દેવાલમાં હિલાવે છે. જો અમારે એમ તો નર્મદાનું થોડુંક પાણી છે, એટલે આ બધી પ્રેક્ટિસ ધીરે ધીરે હોય ને ઘોડાને તો સારું. એ બેયને ભેગા કરશો. ચાંદ બાબુ વાહે વાહે જાય તો જાય. જા માનવ લઈ જા અંદર. આગળ ઉતાર નાખ તું લગામ. મૂકતો નહીં. વાહ સરસ. આ બાજુ લઈ લે. આ બાજુ લઈ લે. સરસ રીતે હવે અહીંયા થોડીક વાર ઘોડાઓને આરામ કરાવી અને આપણે નીકળી ગયા જવાનું સીધે સીધું. બસ મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. જો ચાંદને બધાને સરસ હવે નીણ પડી ગઈ છે અને એને બધાએ ખાઈ લીધું છે, લેર કરે છે ને હવે નવડાવી દીધો છે. બધું આપણે વ્લોગમાં નથી બતાવતા, કારણ કે એ પછી એકને એક વસ્તુ હું વારંવાર રિપીટ કરવી, એટલે એ સમજવાનું છે. આપણે અકાલી નવડાવી ખવડાવીને પંખા પંખા ચાલુ કરી. હા ને, મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, ધન્યવાદ. અને જે આમાં નવી ઘોડી લાગી આ વિડીયોમાં જોઈએ, શું નામ કીધું? લાડલી? લાડુ નામ છે એનું. એ કેવી લાગે છે એ ખાસ જણાવજો. તમને યુનિક કલર છે અને બધી રીતે અલગ છે. જે હો, મળીએ.